હેલો એન્ડ વેલકમ ટુ ધ ચેનલ. આજે અમે ડાકોરના દર્શને ગયેલા અને ડાકોરના દર્શનમાં એ તો આખો તમે વિડીયો જોશો જ, પણ ડાકોરથી બહાર આવ્યા અમે આ બાજુથી, ત્યારે અહીંયા મારી પાછળ બાપાલાલ ગોટાવાળા, જે મેં તમને મંદિર પાસે વાત કરી હતી કે બાપાલાલ ગોટાવાળા બહુ ફેમસ બ્રાન્ડ છે અને એનું અહીંયા આગળ બહાર મોટું આઉટલેટ બનાવ્યું છે. તો તમને લોકેશન સમજાવી દઉં. જો આ બાજુ ડાકોર તરફથી આવીએ એટલે આ બાપાલાલ ગોમતી ઘાટવાળા ગોટાવાળા, તમે ત્યાં અમારા વિડીયોમાં જોયું હશે. એમાં શુદ્ધ ઘીનો મગસ, ગરમા ગરમ બાપાલાલના ગોટા, અને તમને ખબર છે બાપાલાલના બ્રાન્ડનો હાંડવાનો લોટ પણ બહુ સારો આવે છે. અમે ટ્રાય કરેલો છે. તો આજે અમે એ અહીંયા ખરીદી થોડી ઘણી કરવાના છીએ. તો જો પરમિશન આપે તો આપણે અંદર વિડીયો બનાવીએ અને તમને બતાડીએ. પાછળ વોશરૂમ પણ છે અહીંયા, એટલે તમે અહીંયા સ્ટોપેજ પણ લઈ શકો છો અને ગોટાનો નાસ્તો કરવો હોય તો ચોક્કસ કરી શકો છો. સરસ જગ્યા છે. જામનગરની કચોરી, ભાવનગરી ગાંઠિયા, બરોડાની ઓફકોર્સ ભાખરવડીની લીલો ચેડો, આ બધું બી અહીંયા આગળ હાઈવેને હિસાબે રાખેલું છે અને આ તરફ આપણે જવાનું છે. તો ચાલો અંદર જઈએ. આઈ લવ બાપાલાલ ગોટા. વાહ વાહ, ગરમ ગરમ ગોટા ઉતરી રહ્યા છે. ગોટાની સાથે અહીંયા દહીં પીરસવામાં આવે છે. બેસવાની પણ બહુ જ સરસ વ્યવસ્થા છે. જો બધું જ ડાકોરનું જે પણ અહીંયા કંઈ છે, ડંકનાથ મહાદેવ, પછી મીઠી લીમડી, ભક્ત બોડાણા જે આપણે જોયું, એનું રણછોડજીનું મંદિર, લક્ષ્મીજીનું મંદિર જોયું, બધું જ છે. એમની પ્રોડક્ટ એકવાર જોઈ લઈએ. જો મેં તમને વાત કરીને, આ હાંડવા ઇન્સ્ટન્ટ મિક્સ છે, આ આપણે લઈ રહ્યા છે. અને આ મેથી ગોટા છે, દાળવડા છે. ઇન્સ્ટન્ટ મિક્સના પેકેટ્સ એના બહુ જોરદાર હોય છે અને ઓલ ઓવર વર્લ્ડમાં જતા હોય છે. અને સૌથી પહેલાં તો એ કે કોઈ આ સ્પોન્સર વિડીયો નથી, પણ અમે આ વાપરેલું છે અને એનો આ એક્સપિરિયન્સ તમે શેર કરી રહ્યા છે. સૂતરફેણી શ્રી કૃષ્ણ બ્રાન્ડનું છે. અચ્છા, મગસ અને આ ગરમ નાસ્તો. જેમ મેં કીધું એમ બરોડાનું, પછી ભાવનગરનું, બરોડાની બ્રાન્ચ છે જગદીશ, એ આ બધું જ અહીંયા મળે છે. અચ્છા, ઓ બનેલો તૈયાર છે કેચઅપ સાથે. આ એકની શું પ્રાઇસ હશે? 40 રૂપિયા. જુદું છે કેચઅપ સાથે 40 રૂપિયા. બનાવેલો જ છે. આ પેલા લોટમાંથી બનાવ્યો હશે.
કીર્તિરાજના પાપડ છે અહીંયા. અને વાવ ફૂલવડી, દુષ્યંત ફૂલવડી દુષ્યંતની ફેવરેટ છે. અને દુષ્યંત જોઈ રહ્યા છે એક એક આઈટમ. પાણી પીવાની, હાથ ધોવાની વ્યવસ્થા અને બેસીને ખાવાની પણ સુંદર એરેન્જમેન્ટ છે. ચા, દૂધ, કોફી એ પણ તમને અહીંયા મળી જશે. અને છાશ કે કંઈ જોઈએ તો એ બી મળી જશે.